ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. લાસ્ટ લેક્ચરમાં આપણે નવા સૂત્રની શરૂઆત કરી હતી. કયા સૂત્ર? સરવાળા બાદબાકીમાં વિસ્તરણના સૂત્ર. 8 સૂત્ર તમને લખાવેલા. ચાલો 8 સૂત્રને ફટાફટ યાદ કરીએ. નંબર 1, સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. સેકન્ડ, સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્રીજું, cos alpha plus beta cos alpha cos beta minus sin alpha sin beta. ચોથું, cos alpha minus beta બરાબર cos alpha cos beta plus sin alpha sin beta. એના પછી પાંચમું, tan alpha plus beta tan alpha plus tan beta છેદમાં tan alpha minus 1 minus tan alpha into tan beta. એના પછી સાતમું, tan alpha minus beta બરાબર tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha into tan beta. એના પછી સાતમું સૂત્ર, cot alpha plus beta બરાબર cot beta into cot alpha minus 1 છેદમાં cot beta plus cot alpha. છેલ્લું સૂત્ર, cot alpha minus beta બરાબર cot beta cot alpha plus 1 છેદમાં cot beta minus cot alpha. ચાલો હવે છે ને દાખલા ચાલુ કરવા પહેલા હોમવર્કના દાખલામાં કંઈ ડાઉટ હોય તો મને કહી દેવું. જલ્દી મને કહેવાનું ચાલુ કરી દઉં. આમાંથી મેં તમને એક છઠ્ઠો આપેલો, થઈ ગયો ને? નહીં થયો? અલા ઇઝી હતો. આ LHS છે. મેં તમને કીધેલું એ પ્રમાણે આ 3 જગ્યાએ પરિવર્તન કરવાનું હતું. આ કોસેક 39 બેઠો રવા જ દેજો. સેક 121 ના ટુકડા પાડો તો એ 180 માંથી કેટલા બાદ કરીએ તો 121 થાય, 59. એવી રીતના આમાં સેમ એવી રીતના આમાં 180 માંથી 51 બાદ કરીએ તો નહીં, તો 90 માં કેટલા ઉમેરીએ તો 129 થાય, 39. કેમ મારે 39 જોઈતું છે? તે કોસેક સ્ક્વેર 31 છે ને તેના ટુકડા પાડો. 90 માંથી કેટલા બાદ કરીએ તો 31 આવે, 59 ને. ભાઈ પાટિયું બેહાડતા આવડવું જોઈએ, બીજું કઈ હતું નહીં. સ્ક્વેર હોય તો ચરણ નહીં જોઈ તો ચાલે. 90 એ વિધેય બદલાય, સેક સ્ક્વેર નું થઈ જાય કોસેક સ્ક્વેર. યાદ છે ને, સ્ક્વેરમાં હંમેશા પ્લસ જ આવે. 90 એ વિધેય બદલાય, કોસેક સ્ક્વેર નું થઈ જાય સેક સ્ક્વેર. આ કોસેક 39 બેઠો, અહીંયા પાઈ માઇનસ છે. પાઈ માઇનસ કયું ચરણ? બીજું. બીજા ચરણમાં સેક કેવો? ઋણ, એટલે ઋણ નું થઈ જાય ધન, સેક 59. ઉપર અવયવ પડી જાય, એમાં વત્તા વાળું કેન્સલ થાય, ઓછા વાળો જવાબ. નેક્સ્ટ, બીજો કયો હતો? હજી એક દિવસ આપું. સારું, તો કાલે આપણે ડાઉટ ડિસ્કશન કરીશું. તો ચાલુ કરીએ ભાઈ આજના લેક્ચરના દાખલા. પહેલો દાખલો સાબિત કરવાના દાખલા છે. અને આપણે જે 8 સૂત્ર સરવાળા બાદબાકીના વિસ્તરણના લખ્યા ને એ સૂત્રને આધારિત દાખલા છે. બરાબર, જોઈ લઉં, રકમ જોઈ લેજો અને મને કહેવો કે LHS થી શરૂઆત કરીએ કે RHS થી. LHS થી, કેમ કે આનું વિસ્તરણનું સૂત્ર મુકાય ને તો સમજ પડી વાતમાં. LHS થી શરૂઆત. LHS છે tan π/3 માઇનસ આલ્ફા. સીધું સૂત્ર લગાવવાનું છે tan આલ્ફા માઇનસ બીટાનું. tan π/3 માઇનસ tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan π/3 ઇન્ટુ tan આલ્ફા. tan π/3 બરાબર કોષ્ટક tan π/3 √3 માઇનસ tan આલ્ફા એઝ ઇટ ઇઝ છેદમાં 1 પ્લસ tan π/3 એટલે √3 ઇન્ટુ tan આલ્ફા. હવે શું કરીએ? RHS ને જોઈને મને જલ્દી કહેવો. અહીંયા સાઇન આલ્ફા કોસ આલ્ફા છે. tan આલ્ફાનું સૂત્ર સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા છેદમાં 1 પ્લસ √3, પાછું tan આલ્ફાનું સૂત્ર સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા. ક્રોસ ગુણાકાર કરીએ તો છેદ ઉડી જાય, તો આ થશે √3 કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા છેદમાં થશે કોસ આલ્ફા પ્લસ √3 સાઇન આલ્ફા. બહુ એટલે બહુ આરામથી દાખલો થઈ ગયો. ચાલો નેક્સ્ટ દાખલો સેકન્ડ. tan 39 બરાબર આવું કંઈક લાવવાનું છે. ચાલો શું કરીએ? LHS થી શરૂઆત કરીએ કે RHS થી? LHS થી. જો ભાઈ સહેલો દાખલો છે, બહુ જ સહેલો છે. ખાલી અહીંયા 39 ના ટુકડા પાડવાના છે અને ટુકડામાં ફરજિયાત 21 આવવો જોઈએ. ચલો જલ્દી ટુકડા. 90 માઇનસ 21 39 થાય. ચલો ચલો ટુકડો મગજ દોરાવો.
60 માઇનસ કદાચ 60 માઇનસ 21 થાય ને 39. હા પછી તો દાખલો હોમવર્ક વિસ્તરણ કરી દેજો. 1016 જગ્યાએ √3 1021 ને બેઠો આ જ દાખલો થયો. સમજી ગયા? ટુકડા પાડતા આવડવા જોઈએ. ચાલો એના ભાઈ ત્રીજો દાખલો. a પ્લસ બી બરાબર π/4 છે. તો આ બે વસ્તુ સાબિત કરવાની છે. એમાં પહેલી હું તમને હોમવર્કમાં આપું છું ને બીજી હું અત્યારે કરાવું છું. ઓકે ચાલો તો પહેલું સોરી સૌથી પહેલા અહીં a પ્લસ બી કેટલા આપેલા છે? π/4 આપેલા છે. પહેલું તો હોમવર્કમાં છે. બીજામાં જોઈ લો હું સાબિત કરવાનું છે. cot a -1 ઇન્ટુ cot b -1 બરાબર 2. શું કરીએ? a પ્લસ બી બરાબર π/4 લઈને આ વસ્તુ કેવી રીતના સાબિત કરીએ? બે ટાઈપની સાબિતી આવે. પહેલું કે a પ્લસ બી જે π/4 આપેલું છે તેમાં જ કંઈક સાદુરૂપ આપીને બેઠું આલી આવો, અથવા બીજું જે સાબિત કરવાનું છે તેમાં LHS RHS કરો અને વચ્ચે જ્યાં બી જરૂર પડે ત્યાં a પ્લસ બી બરાબર π/4 ની ગણતરીમાં મદદ લો. ચલો તમને શું લાગે કેવી રીતના આપણે કરવું જોઈએ? સીધે સીધું a પ્લસ બી બરાબર π/4 લઈને આ લાવી શકાશે? શું કહે તમારું મન? શું કહે? તો હા આવી શકશે. ચાલો તો અહીં a પ્લસ બી બરાબર π/4 છે. શું કરીએ હવે આમાં? કંઈક તો વિચારો આવું લાવવા માટે. જરૂર છે કોટની, તો તમારો વિચાર શું હોવો જોઈએ? કેવી રીતના હું આ ગણતરીમાં કોટની એન્ટ્રી કરું? બેવ બાજુ કોટ લઈને. કેમ આજે મગજ નથી હરખું ચલાવતા? બેવ બાજુ કોટ લઈ લેવાનું, સિમ્પલ. એટલે બધે કોટમ કોટ થઈ જશે. સૂત્ર કોટ a પ્લસ બી નું સૂત્ર ઊંધું થાય કોટ બી ઇન્ટુ કોટ a -1. નીચે બી ઊંધું કોટ બી પ્લસ કોટ a કોષ્ટક કોટ π/4. નેક્સ્ટ સ્ટેપ છેદની બાજુ પલટ. એ ભાઈ ક્યાં કોમન નીકળવાનું? ની નીકળે. કોટ કોમન કાઉન્સમાં બી પ્લસ એ કોઈ દિવસ નહીં લખાય. હા વળી તો ભાઈ આ સૂત્રનો કઈ મિનિંગ જ નહીં રહી. જો આ રીતના કોમન જ નીકળી જતું હોય તો. ચાલો છેદને પેલી બાજુ ગુણ્યા તો કોટ બી પ્લસ કોટ એ. નેક્સ્ટ સ્ટેપ જોજો -1 ને પેલી સાઈડ લઈ જામ, આ બેવને ડાબી સાઈડ. કોટ બી કોટ એ માઇનસ કોટ બી મિસ્ટર કિર્ટ માઇનસ કોટ એ -1 પેલી સાઈડ જાય તો +1. હવે શું કરીએ? નેક્સ્ટ સ્ટેપ LHS નું એક એવું સાદુરૂપ કે જે આવા બે કાઉન્સ બનાવી આપે ને RHS માં જ 2 જોઈએ છે. અહીંયા એકની જગ્યાએ 2 ને LHS માં 2 અવયવ જોઈએ છે. બરાબર વાત કરી. બે બાજુ એક ઉમેરી દેવો. કોટ બી કોટ એ માઇનસ કોટ બી માઇનસ કોટ એ. આ બાજુ એક ઉમેરો, પેલી બાજુ 1 + 1 બરાબર 2. હવે જમણી સાઈડનું પાટિયું બેસી ગયું. આમાં 2 અવયવ પાડી આપો. ચાલો અવયવ પાડો. કોમન કરવાથી અવયવ પડે. શું કોમન નીકળે? કોટ બી કોમન કાઉન્સમાં કોટ એ -1. શું કોમન નીકળે? -1 કોમન કાઉન્સમાં કોટ એ -1 બરાબર 2. કીર્તન બેવમાં કોટ એ છે, સોરી બેવમાં કોટ એ -1 છે એટલે પહેલામાં કોટ એ -1, બીજા કાઉન્સમાં કોટ બી -1 બરાબર 2. આવી ગયો જવાબ. બહુ આરામથી પતી ગયો ને આ દાખલો બી આવડી જશે. સેમ ટુ સેમ આવી રીતના પહેલા દાખલામાં બી આ જ કરવાનું છે. a પ્લસ બી બરાબર π/4 લેવાનું. 10 ની જરૂર હોય તો બેવ સાઈડ અહીંયા 10 લેજો. સૂત્ર મૂકજો, બાજુ પરત કરજો. એકને જમણી સાઈડ, બાકી બધું ડાબી સાઈડ ને પાટિયું બેહાડ દેજો. કોમન કાઢ લેજો. ચાલો પ્રશ્ન 4. રકમને સમજો. શું કહે છે આ રકમ? જો a પ્લસ બી બરાબર π/2 તો આ વસ્તુ સાબિત કરો. ઇમ્પ્લાઇઝ નો મતલબ જો તો આના પરથી તમે સીધું કાંટો આ લાવી દો અથવા આમાં LHS RHS કરો. શું કહે છે તમારું માઇન્ડ? LHS RHS કે પછી ડાયરેક્ટ આવી રીતના? LHS પેલી રીતના નહીં થશે. તમે કહો કે સર બે બાજુ 10 લઈ લે તો 10 π/2 કેટલા થાય? અવ્યાખ્યાયિત. દાખલો જ અટકી ગયો. 10 લેવાય જ નહીં, કેમ કે 10 ના પાડે કે મને π/2 નહીં જોઈએ. સમજી ગયા? ભાઈ જબરદસ્તી તમે 10 ને નાખો તો પેલો 10 એમ કે હે મેં તો ચાલ્યો આ દુનિયા છોડીને. ચાલો શરૂઆત કરીએ LHS થી. રેડી? ચાલો ધ્યાન આપે. અલા માન્યા તું શું લખતો છે આ બધું? મૂક એને બધું.
ને કીર્તન તું એને હું જોયા કરે જીરી જીરી વારે તું અહીંયા જો. ચાલો શરૂઆત કાઠી કરો. LHS કે RHS? LHS. ખોટી વાત. RHS બરાબર 10B પ્લસ 2 10A - B અથવા ઉભા રહેવો. બીજી બી એક શરૂઆત થઈ શકે ની LHS થી ની RHS થી. શરૂઆત કરો 10A - B થી. એક નવી શરૂઆત 10A - B થી હું શરૂઆત કરીશ. આનું સૂત્ર મૂકીશ. એમાં ને એમાં એવું પાટિયું બેહારા કે છેલ્લે જવાબમાં બેઠું આવું આવી જાય. બેઠું આવું જ આવી જાય. નો LHS નો RHS. વુદ્રાંશ સૂત્ર 10A - 10B છેદમાં 1 પ્લસ 10A ઇન્ટુ 10B. હવે શું કરીએ? રકમમાં તમને A પ્લસ B બરાબર π/2 આપેલું છે. એનો જ્યાં જરૂર પડે તો ઉપયોગ કરજો. ચાલો શું કરીએ? A અને B નો સંબંધ છે. A અને B નો સરવાળો π/2. કશે તો કંઈક તો કરવું પડે. આ સંબંધનો ઉપયોગ આને છેડતાની ડાબી સાઈડ ને જે છેડકામ કરવાનું છે તે જમણી સાઈડ. A પ્લસ B π/2 છે ને. B ને કરતા બનાવી દેમ. A પ્લસ B બરાબર π/2 તો B કેટલા? π/2 માઇનસ A. હવે કઈ હખો શું કરવું જોઈએ? હું આજે B છે ને તેની કિંમત π/2 માઇનસ A આમાં મૂકા. 10 π/2 માઇનસ A. 10 π/2 માઇનસ A. યાદ રાખજો લાસ્ટ લેક્ચરમાં કીધેલું. યાદ રાખજો 10 π/2 માઇનસ થીટા કોટ થીટા. યાદ જ રાખી દેજો. તા ભાઈ π/2 ઉપર પહેલું ચરણ આવું બધું કઈ નહીં. π/2 માઇનસ 10 π/2 માઇનસ થીટા એટલે કોટ થીટા. એટલે 10 π/2 માઇનસ A થયું કોટે. 10A ઇન્ટુ કોટે 1 છેદમાં 1 વત્તા 1. 2 આ બાજુ આવે એટલે બગડો આવી ગયો ને આ 10B આ સાઈડ દાખલો પતી ગયો. આટલું કરવાનું હતું. 10A - B બેઠો 10A - 10B બરાબર સોરી છેદમાં 1 પ્લસ 10A ઇન્ટુ 10. B ની કિંમત π/2 માઇનસ A. 10A - B બરાબર 10A - 10B છેદમાં 1 પ્લસ અહીંયા A લખવાનો રહી ગયો. 1 પ્લસ 10A ઇન્ટુ સૂત્ર 10 π/2 માઇનસ A એટલે કોટે. યસ છેદમાં 10A ઇન્ટુ કોટે 1. આ 1 પ્લસ 1 2. 2 ને આ સાઈડ લઈ આવો. 2 10A - B બરાબર 10A - 10B. લાસ્ટ સ્ટેપ 10A ને કરતા બનાવી દેવું તો 10A બરાબર 10B પ્લસ 2 ટાઈમ 10A - B. કોઈને કઈ ડાઉટ છે? બેઠું આવી ગયું. આરામથી દાખલો થઈ ગયો. ચલો નેક્સ્ટ દાખલો. પાંચમો. કઈ હખો શું કરીએ? ખૂણાની રમત છે. આ 3 ખૂણા વચ્ચેનું કનેક્શન. આ દાખલા LHS RHS વાળા દાખલા નથી. હવે તમે જરાક સમજજો. આ 3 ખૂણા વચ્ચેનો સંબંધ કઈ હખો મને તમે? આ 3 ખૂણા વચ્ચેનો સંબંધ 40 માં 25 ઉમેરીએ તો થઈ ગયા 65. એટલે 65 ડિગ્રી બરાબર 40 વત્તા 25 અને પછી બેઉ બાજુ 10 લઈ લઉં. સમજ્યા? અથવા બીજી રીતના બી સ્ટાર્ટ કરાય. 25 ડિગ્રી બરાબર 65 માઇનસ 40 કરી શકો તમે બેઉ બાજુ 10 લઈને ઘરેથી. બેઠો આ દાખલો એ બેઠો આ જ છે. બેઠું આવું જ થશે. બેઉ બાજુ 10 લેહો પછી એ નીચે અહીંયા પાટિયું બેહારવાનું આવશે. ટ્રાય કરજો. તકલીફ પડે તો મને કહેજો. ચાલો પ્રશ્ન 6. રકમને જોઈ લેજો. ત્રિકોણ ABC માં 10B બરાબર 2 10C બરાબર 3. તો સાબિત કરો કે 10A બરાબર 1. આ સાબિત કરવાનું છે. બે વસ્તુ આપી છે. ત્રીજી વસ્તુ કેવી રીતના લાવીએ? 10B 10C આપેલા છે. 10A શોધવાના છે. સાબિત કરવાનો મતલબ શોધવાના છે. ચાલો જલ્દી. અહીં ત્રિકોણ ABC માં 10B બરાબર 2 10C બરાબર 3. કેવી રીતના 10A કેવી રીતના શોધીએ? B અને C નો A સાથે સંબંધ છે. શું સંબંધ છે? ચાલો જલ્દી કહેવો. B અને C નો A સાથે સંબંધ.
એ બી અને સી શું છે? ત્રિકોણ એબીસી ના 3 ખૂણા ને ત્રિકોણના 3 ખૂણા વચ્ચેનો સંબંધ શું હોય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ, 180 ડિગ્રી એમ બોલો, 180 ડિગ્રી થાય. તો ત્રિકોણ એબીસી માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. 180 ડિગ્રી એટલે પાઈ. નેક્સ્ટ સ્ટેપ, સી એ શોધવાનો છે ને, એને કરતા બનાવો. એ બરાબર પાઈ માઇનસ બી પ્લસ સી. નેક્સ્ટ સ્ટેપ, ટેને શોધવાનો છે. કઈ હકો નેક્સ્ટ સ્ટેપ? ટેને શોધવા માટે બંને બાજુ ટેન વિધેય એપ્લાય કરો. ટેન પાઈ માઇનસ બી પ્લસ સી. ધ્રુવાંશ ચરણ પાઈ માઇનસ ડાબી ને પેલું બીજું કે ત્રીજું? બીજું ચરણ. બહુ સ્લો પડે યાર, મારું મગજ ફરી જાય. હા, આટલું સ્લો નહીં ચાલે. બીજું ચરણમાં ટેન કેવો? ઋણ, એટલે માઇનસ ટેન બી પ્લસ સી. સૂત્ર ટેન બી પ્લસ સી નું સૂત્ર ટેન બી પ્લસ ટેન સી છેદમાં 1 પ્લસ ટેન બી ઇન્ટુ ટેન સી. બસ હવે કિંમત મૂકી દેવે એટલે ટેને આવી જશે. ટેન બી ટેન સી છેદમાં 1 પ્લસ ટેન બી ટેન સી, 2 ને 3 ઉપર, 2 ને 3 5 નીચે. મેં સૂત્રમાં ભૂલ કરી ને, અહીંયા માઇનસ આવે. ચલો નીચે 3 દુ 6, 1 ઓછા 6 માઇનસ 5, માઇનસ માઇનસ કેન્સલ, આવી ગયું, સાબિત થઈ ગયું ટેને બરાબર 1. કેટલો સહેલો દાખલો. જો સીધી વાત છે, બધા દાખલામાં એક જ વસ્તુ છે, સૂત્રની પ્રેક્ટિસ કરો. બધા દાખલા બસ તમને એવું કહેવા માંગે છે, સૂત્રની પ્રેક્ટિસ કરો. આ દરેક દાખલામાં કઈ બુદ્ધિ વધારે દોરાવાની નથી, સીધે સીધા સૂત્ર લાગી રહ્યા છે. ચલો એક સરસ મજાનો સુંદર દાખલો. બે વસ્તુ આપી છે, ટેન એ પ્લસ બી બરાબર 3, ટેન એ માઇનસ બી બરાબર 2, ટેન 2a શોધો, ટેન 2b શોધો. કીર્તન ચાલ મગજ દોડાનું ચાલુ કરી દે. આજે આપેલું છે તેમાં વિસ્તરણ કરવાનું વિચારે છે તું? ટેન 2a અને ટેન 2b શોધવા. જો આમાં વિચારવાનું એવું હોય, ખૂણાનું ખૂણા સાથે કનેક્શન. આ 2a નું આ બે ખૂણા સાથે શું કનેક્શન છે? 2a નું આ બે સાથે લોપ એટલે આ બેવનો સરવાળો. બરાબર વાત કરી. આ બેનો સરવાળો 2a છે. જેવો તમે a પ્લસ બી એ માઇનસ બી નો સરવાળો કરો તો બી કેન્સલ થાય ને a પ્લસ એ 2a થાય. આ બેની બાદબાકી 2b છે. તો આ છે આખી ગેમ. આપણે કહી શકીએ છીએ કે અહીં 2a શું છે? a પ્લસ બી અને a માઇનસ બી નો સરવાળો. સાચી વાત. હવે હજુ લખ્યું, શોધવાનું શું છે? ટેન 2a. શું કરું? બંને બાજુ 10 લઈ લો. ધ્રુવાંશ એમ નહીં કહેતો કે સર અહીંયા સાદું રૂપ આપો, બી કેન્સલ કરી દેવા, એમ નહીં કહેતો. કેવું છે એવું? કેમ નથી કેવું? કેમ કે અહીંયા ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાવવાનું છે ને. સૂત્ર ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન એ પ્લસ બી પ્લસ ટેન એ માઇનસ બી છેદમાં ધ્રુવાંશ છેદમાં 1 માઇનસ બેવનો ગુણાકાર ટેન એ પ્લસ બી ઇન્ટુ ટેન એ માઇનસ બી. ચલો કીર્તન કોષ્ટકમાંથી કિંમત મૂકવા માંડ. ટેન એ પ્લસ બી ની કિંમત કોષ્ટકમાંથી કે ઉપરથી મૂકવાની હતી. ટેન એ માઇનસ બી 2 છેદમાં 1 માં બેઠું આગળનો દાખલો. ઉપર 5 નીચે -5. આ વખતે જવાબ -1 આવ્યો. કોને નિયમ જ પડી? ટેન 2b તમને ઘરેથી આપી શકાશે. 2b બરાબર આ બેવની બાદબાકી a પ્લસ બી માઇનસ a માઇનસ બી. સમજ પડી જશે. તો આગળ વધીએ આપણે. 8મો દાખલો. ચલો ખૂબ સરસ મજાનો સુંદર દાખલો. કંઈક નવી વસ્તુ કે જેમાં મગજ દોડાવવું પડશે. સાઈન આલ્ફા છે 4/5, π/2 લેસ ધેન આલ્ફા લેસ ધેન પાઈ. ટેન બીટા છે -12/5, માઇનસ π/2 લેસ ધેન બીટા લેસ ધેન 0. પી ઓફ આલ્ફા પ્લસ બીટા અને પી ઓફ આલ્ફા માઇનસ બીટાનું ચરણ નક્કી કરો. ચરણ નક્કી કરવાનો દાખલો. ચરણ. ચાલો કેવી રીતના ચરણ નક્કી કરીએ? સૌથી પહેલા પી ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે શું?
શું છે પી ઓફ આલ્ફા પ્લસ બીટા? શું છે પી ઓફ આલ્ફા પ્લસ બીટા? ભૂલક ના હો, યાદ કરો. ત્રિબિંદુ છે, ત્રિબિંદુને પી ઓફ થીટા વડે દર્શાવાય. જો થીટા એ ખૂણો હોય છે એક્સ અક્ષની ધન દિશા સાથેનો. એવી રીતના પી ઓફ આલ્ફા પ્લસ બીટા એ ત્રિબિંદુ છે, અને આ ત્રિબિંદુ ખૂણો કેટલો ધરાવે છે એક્સ અક્ષ સાથે, આલ્ફા પ્લસ બીટા. ત્રિબિંદુના યામ શું હોય છે કીર્તન? કોસ થીટા કોમા સાઇન થીટા, પરંતુ અહીંયા થીટા એટલે આપણા માટે આલ્ફા પ્લસ બીટા. કોસ આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા. અને આ જે ત્રિબિંદુ છે ને, આ બિંદુ કયા ચરણમાં છે? પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું કે ચોથું? કેવી રીતના ખબર પડે તમને આ ત્રિબિંદુનું ચરણ? ચિહ્ન પરથી. હા, બેવ પ્લસ પ્લસ હોય તો પહેલું ચરણ, સમજી ગયા? પ્લસ માઇનસ મતલબમાં આમાંથી કયું ચિહ્ન છે ખબર કેવી રીતના પડે? આના ચિહ્ન ઓઢવા પડે. કોસ આલ્ફા પ્લસ બીટા શોધો, સાઇન આલ્ફા પ્લસ બીટા શોધો. કોસ આલ્ફા પ્લસ બીટા શોધવા માટેનું સૂત્ર શું છે? કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. સેમ આમાં બી સેમ એવું જ સૂત્ર. અને આ સૂત્રમાં 4 વસ્તુની જરૂર છે. કઈ 4 વસ્તુ? કોસ આલ્ફા કોસ બીટા આવે, સાઇન આલ્ફા સાઇન બીટા આવે. આ ચાર રકમમાં આપેલા છે. રકમમાં 4 માંથી એક આપેલો છે સાઇન આલ્ફા. બીટા માટે 10 આપ્યો છે. હવે તમને બહુ સારી રીતે ખબર છે કીર્તન, બહુ સારી રીતે આપણને ખબર છે કે કોઈ એક આપ્યો હોય તો બાકીના 5 આવી જ જાય. સમજી ગયા? એટલે 10 બીટા પરથી સાઇન બીટા કોસ બીટા આવી જશે, સાઇન આલ્ફા પરથી કોસ આલ્ફા આવી જશે. આવી ગયા 4 4. પછી એ 4 4 પરથી આ બે શોધવાનું, એ બેના ચિહ્ન પરથી ચરણ ખબર પડે. આ છે દાખલાની પ્રોસેસ. પરંતુ વાતને જરા સમજજો. હવે અહીંયા છે ને સાઇન આલ્ફા 4/5 છે, તો હવે કોસ આલ્ફા શોધતી વખતે ધ્યાન એ રાખવું પડે આલ્ફા કયા ચરણમાં છે. આલ્ફા π/2 થી પાઈ ની વચ્ચે છે ભાઈ સાહેબ. ચાલો લખાવજો 0 નેક્સ્ટ, π/2 નેક્સ્ટ, નેક્સ્ટ, નેક્સ્ટ. બોલો આલ્ફાનું ચરણ π/2 થી પાઈ. બીજું બીટાનું ચરણ -π/2 થી 0. -π/2 ક્યાં આવે ખબર છે ને? 0 થી m જાય તો -π/2. બીટા ક્યાં છે? ચોથા ચરણમાં. સમજ પડી? એકમ વર્તુળ મેં તમને કીધેલો તો બરાબર યાદ રાખજો. ચાલો અહીં π/2 લેસ ધેન આલ્ફા લેસ ધેન પાઈ માટે આલ્ફા એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. રકમમાં તમને સાઇન આલ્ફા કેટલો આપેલો છે? 4/5. ચાલો કાટકોણ ત્રિકોણ દોરીએ. હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરીને બાકીના 5 માંથી જે શોધવું હોય તે શોધીશું. અહીંયા ખૂણાને આલ્ફા વડે દર્શાવો. સાઇન આલ્ફાનું સૂત્ર સામેના છેદમાં કર્ણ, સામેની બાજુનું માપ 4, કર્ણનું માપ 5. ત્રિપુટી એવું કહે કે આ 3. તમે કહો કે સર આ 3 આપણે આવ્યું તે લખવું પડે ગણતરી બતાવવાની પાયથાગોરસના પ્રમેયની? ના, 10માં બતાવતા. એકચ્યુઅલી 10માં તમે આને 4k લેતા અને 5k, પછી પાયથાગોરસના પ્રમેયથી આ 3k આવતું. યાદ આવ્યું? પરંતુ હવે આપણે 11મા ધોરણમાં k ને નહીં ધારીશું, કે આ છે ને કાલ્પનિક ગણતરી છે. આ એક કાલ્પનિક ગણતરી. વાસ્તવિક ગણતરી હોય તો કે લઈને દાખલો કરવો પડે. સાઇન આલ્ફા પરથી આપણને કોસ આલ્ફા જોઈતું હતું ને. કોસ નું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ના, કર્ણ પાસે છે 3, કર્ણ છે 5. હવે ઘણા બાળકો અહીંયા કોસ આલ્ફા 3/5 લખી દે, જે ખોટું છે. ચરણ આલ્ફા કયા ચરણમાં છે? બીજા ચરણમાં કોસ આવે ઋણ. હા, લોચા નહીં લાગે. સમજી ગયા? ચરણ જોઈને કામ કરજો. ઘણા બાળક ભૂલ કરે આ ચરણની. ચાલો હવે બીટા માટેની ગણતરી. -π/2 લેસ ધેન બીટા લેસ ધેન 0 માટે બીટા ચોથા ચરણમાં છે. કીર્તન કુમાર સમજ પડતી છે? રકમમાં કેટલા આપેલા છે જો. 10 બીટા આપેલા છે -12/5. કોષ્ટક કાટકોણ ત્રિકોણ સૂત્ર 10 નું સૂત્ર. આ ખૂણાને બીટા વડે દર્શાવો,
સામેની બાજુનું માપ -12 એમ નહીં કહેતા, પાસેની બાજુનું માપ 5, ત્રિપુટી 5 12 હે ને, આ માઇનસ ચરણનું છે, કાટકોણ ત્રિકોણની બાજુ ધન લેવાની માટે આપણને બે વસ્તુ જોઈએ છે, એક છે સાઈન બીટા, બીજું કોસ બીટા. સાઈન બીટા સામેના છેદમાં કર્ણ, 12ના છેદમાં 13 ચરણ, ચોથામાં સાઈન ઋણ. કોસ બીટા પાસેના છેદમાં કર્ણ, 5ના છેદમાં 13 ચરણ, ચોથા ચરણમાં કોસ ધન. આપણે યાદ છે ને હું શોધવાનું હતું, પહેલા શોધી કરીએ કોસ આલ્ફા પ્લસ બીટા સૂત્ર. કરેક્ટ, કિંમત મૂકતા જાઓ. કોસ આલ્ફા -3/5, કોસ બીટા 5/13 માઇનસ કીર્તન સાઈન આલ્ફા, કીર્તન સાઈન બીટા. ચલો સાદુરૂપ, બેવના છેદ સરખા છે, 13 × 5 = 65, આ 5 × 15 -15, ઓછા ઓછા વત્તા, 12 ચોક 48, 48 માંથી 15 જાય તો 33. કોસ આલ્ફા પ્લસ બીટા 33/65 આવ્યા. સમજ પડી? ચલો એના પછી હવે આપણે શોધવાનું છે સાઈન આલ્ફા પ્લસ બીટા. હવે સાઈન આલ્ફા પ્લસ બીટા સૂત્ર સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઈન બીટા. સાઈન આલ્ફા, કીર્તન બોલતો રહેજે, કોસ બીટા કોસ આલ્ફા, ધ્રુવાંશમ સાઈન બીટા. ચલો સાદુરૂપ, 5 ચોક 20 છેદમાં 65, આ બધું વત્તા થઈ ગયું, 12 × 36 છેદમાં 65, છેદ સરખા 36 ને 20. ચાલો ત્રિબિંદુના યામ આવી ગયા છે. કયું ત્રિબિંદુ? પી ઓફ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા કોમા સાઈન આલ્ફા પ્લસ બીટા. માટે પી ઓફ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ નો જવાબ કેટલો આવ્યો? 33/65 ને સાઈન આવ્યો, અને આ બેવ પ્લસ પ્લસ નો મતલબ માટે પી ઓફ આલ્ફા પ્લસ બીટા પ્રથમ ચરણમાં છે. સમજ પડી ગઈ? ઈઝી, આવડી જાય, કઈ તકલીફ? સેકન્ડ તમે કરજો, પી ઓફ આલ્ફા માઇનસ બીટાનું ચરણ કરશો ને, એનો મતલબ કે તમારે આમાં કઈ બે વસ્તુ શોધવી પડે? કોસ આલ્ફા માઇનસ બીટા ને સાઈન આલ્ફા માઇનસ બીટા. એટલે આમાં પ્લસ આવી જાય વચ્ચે, એટલે અહીંયા તમે પ્લસ લખો તો પ્લસ માઇનસ માઇનસ, એટલે કોસ ઋણ આવશે. સાઈનમાં અહીંયા તમે વચ્ચે માઇનસ આવશે, એટલે અહીંયા માઇનસ આવશે, તો આ બી ઋણ આવશે, બેવ ઋણ આવશે. એનો મતલબ ત્રીજું ચરણ આવશે જવાબમાં. કયું ચરણ? ત્રીજું ચરણ. કરી નાખજો, આવડી જાય એવું જ છે હવે તો. ચાલો પાછું ચરણ જોવાનો દાખલો, બસ ખાલી નવીનતા જ છે. આનો મતલબ કે આલ્ફા 3π/2 થી 2π ની વચ્ચે ને બીટા બી 3π/2 થી 2π, એટલે કયું ચરણ? રફ પાનામાં કરવાનું. ચોથું ચરણ. આલ્ફા ને બીટા બેવ ચોથા ચરણમાં છે. કરી શકશો ને કે કરાવી દેમ? બરાબર, સાઈન ને કોસ બે વસ્તુ હોજો. આનો જવાબ બી આપણે કાલે ચર્ચા કરીએ, 4 જણનો જવાબ હરખો આવે કે અલગ. આજે હોમવર્ક કરવાનું છે તમારે. નેક્સ્ટ ફરીથી ચરણ જોવાનો દાખલો આપી દમ હોમવર્કમાં. બીજું એક્સ્ટ્રા કઈ નથી, જે છે તે આ જ છે, ઇન બિટવીન આપી દેમ છો હોમવર્ક. પી ઓફ આલ્ફા પ્લસ બીટા સેમ આ રીતના. આ કયું ચરણ આલ્ફાનું? π/2 થી π. હવે અહીંયા દોર્યા વગર મગજમાં ખબર પડવી જોઈએ. બીજું π થી 3π/2. હાચવીને કરજો દાખલો. ચલો હવે કોટ આલ્ફા ને સેક બીટા આપ્યા છે, બેવના ચરણ આપ્યા છે. ટેન આલ્ફા પ્લસ બીટા શોધવા કીધું ને પી ઓફ આલ્ફા પ્લસ બીટાનું ચરણ નક્કી કરો. ચાલો હવે આમાં શું કરીએ? ટેન આલ્ફા પ્લસ બીટા બી શોધવાનું છે ને આ ચરણ શોધવા બે વસ્તુ શોધવું પડે. કઈ બે વસ્તુ? કોસ આલ્ફા પ્લસ બીટા, સાઈન આલ્ફા પ્લસ બીટા. ના ટેન આલ્ફા પ્લસ બીટા કઈ રીતના શોધો? બરાબર છે, કોસ ને સાઈન તો શોધવાના, તો ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર
ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા નહીં, ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા ઓપન કોસ આલ્ફા પ્લસ બીટા. ધ્રુવાંશ મગજ ચકરાઈ નથી જતું ને? ખ્યાલ આવી જાય? કરાઈ દમ? કરવા માંગો છો ઘરેથી? પાક્કું કીર્તન? એટલે પહેલા ચરણ હોઢા હે ને પછી આ હોઢા હે, અથવા તમારી રીતના સેટિંગ બેહાર દેજો. ચાલો હવે નવીનતા વાળો 12મો દાખલો ધ્યાન આપજો. કોસ એ બરાબર 1/7, કોસ બી બરાબર 13/14. એ અને બી બેવ 0 થી π/2 ની વચ્ચે. કયું ચરણ? બેવનું ચરણ પહેલું, એનું પણ ને બીનું પણ. સાબિત કરો કે a માઇનસ બી બરાબર π/3. સાબિત કરવાનું છે. તો કેવી રીતના તમે a માઇનસ બી બરાબર π/3 સાબિત કરશો? એ અને બી ની બાદબાકી. એ કેટલો છે? કોસ એ બરાબર 1/7, તો એ કેટલો? કોષ્ટકમાં 1/7 આવે, કોષ્ટકમાં 13/14 બી નહીં આવે. એટલે કે તમે અહીંયા એ અને બી ને ઇન્ડિવિજ્યુઅલી નહીં શોધી શકો, સેપરેટલી નહીં શોધી શકો કે એ બરાબર આટલા ને બી બરાબર તેટલા. તો આ બાદબાકી કેવી રીતના લાવવો? એ માઇનસ બી ની બાદબાકી સિમ્પલ. એ માઇનસ બી ના કોઈ પણ એક ત્રિકોણમિતીય વિધેયનો જવાબ લઈ આવો. ફોર એક્ઝામ્પલ, તમે સાઇન એ માઇનસ બી નો જવાબ, સાઇન એ માઇનસ બી નો જવાબ √3/2 લઈ આવો. સાઇન એ માઇનસ બી √3/2 તો સાબિત થઈ જશે એ માઇનસ બી કેટલા? સાઇનમાં √3/2 કયા ખૂણાએ આવે? કોષ્ટક 60 એટલે π/3. હા સમજ પડી? તમે આવું બી લાવી શકો. કોસ એ માઇનસ બી બરાબર 1/2 લઈ આવો તો કોસમાં 1/2 કેટલા ખૂણાએ આવે? π/3. એ માઇનસ બી કોસ π/3 1/2 થાય. કોસ π/3 1/2 થાય. જો હરકો સમજ પડતી છે? એનો મતલબ સમજો દાખલામાં. કાં તો તમે કઈ બી કરીને ગણતરીમાં આ વસ્તુ લઈ આવો, કાં તો આ વસ્તુ. હવે સાઇન એ માઇનસ બી કેવી રીતના હું થાય? સૂત્ર સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી. આ સૂત્રમાં 4 વસ્તુ જોઈએ તો એ 4 વસ્તુ હોદતા આવડે જ છે. એમાં 2 તો આપેલી જ છે. તમારી ઈચ્છા એવી હોય કે સર આપણે કોસ લઈને કરીએ, તો જે લઈ તે 4 વસ્તુ જોઈએ જ. સાચી વાત? તો તમારી ઈચ્છા શું છે? સાઇન લેવું છે કે કોસ? તો હવે એક વસ્તુ સમજજો, તમે તમારી ઈચ્છાથી નહીં લઈ શકો. જોજો અહીંયા સવાલ એ ઉભો થાય કીર્તન, એ માઇનસ બી કયા ચરણમાં છે? એ માઇનસ બી કયા ચરણમાં છે? સવાલ બહુ મોટો છે. આ સવાલનો જ્યાં સુધી જવાબ તમે નહીં આપો ત્યાં સુધી તમે નક્કી નહીં કરી શકો કે સાઇન લેવાય કે કોસ. બેમાંથી કોઈ એક જ લેવાનું છે. તો કયું? એ અને બી નું ચરણ પહેલું છે તો એ માઇનસ બી નું ચરણ કયું? પહેલું. હા, એ અને બી પહેલા ચરણમાં હોય તો એ માઇનસ બી કયા ચરણમાં આવે? ફોર એક્ઝામ્પલ, પહેલા ચરણમાંથી હું એ બરાબર લઈ લેમ π/6, બી બરાબર લઈ લેમ π/3. તો એ માઇનસ બી π/6 માઇનસ π/3 કેટલા થાય? π/6 એટલે 30, π/3 એટલે 60. 30 ઓછા 60 માઇનસ 30 એટલે માઇનસ π/6. તો માઇનસ π/6 કયા ચરણમાં આવે ખબર? 0 ની નીચે. કયું ચરણ 0 ની નીચે? ચોથું ચરણ. એટલે એ અને બી પહેલા ચરણમાં છે, પણ એ બેની બાદબાકી જો ચોથા ચરણમાં આવતી છે. હું દર વખતે ચોથામાં જ આવું હે. એ અને બી પર આધાર રાખે, બાદબાકી પર આધાર રાખે. બાદબાકી ધન બી આવી શકે. જો બાદબાકી ધન આવી તો પહેલું ચરણ. ત્રીજું નહીં, પહેલું ચરણ. એટલે કે અહીંયા આપણું કેલ્ક્યુલેશન, આપણું પેલું શું કહેવાય ને, કિંમત વાળું કેલ્ક્યુલેશન એવું કહે કે કાં તો ચોથું ચરણ કાં તો પહેલું ચરણ. બરાબર છે કીર્તન કુમાર? પણ હવે જો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કેવી રીતના થાય તે સમજજો. અહીં રકમમાં તમને આપેલું છે 0 <a π/2, 0 b π/2. એટલે કે એ અને બી બેવ કયા ચરણમાં છે? પહેલામાં છે. એ માઇનસ બી નું ચરણ જોઈતું હોય તો આપણે આ બેમાં એવું તો શું કરીએ કે એ માઇનસ બી તમને મળી જાય. અહીંયા એ છે ને અહીંયા બી છે. શું કરીએ? આ બેનું બાદબાકી કરીએ, બાદબાકી કરી રાખીએ. એ અને બી ની બાદબાકી, આ બેવ અસમતાની બાદબાકી કરી દઈએ. હા કે ના? હવે જોજો બાદબાકી કરો ને,
જીરો માંથી જીરો જાય તો જીરો, એ માંથી બી જાય તો એ માઇનસ બી, લેસ ધેન π/2 માઇનસ π/2 જીરો. ઓહ, એ માઇનસ બી જીરો ને જીરો ની વચ્ચે છે. બાદબાકી આખી સત્યાનાશ મારી દીધું. યાદ રાખજો, કોઈ દિવસ બે અસમતાની બાદબાકી નહીં થાય. તો શું થાય? બે અસમતાનો સરવાળો થાય. સરવાળો કરવું ખોટું નથી, બાદબાકી કરવું હરાહર ખોટું છે. અસમતા, બે અસમતા તમને આપેલી હોય, બે અસમતા, તો સરવાળો કરવામાં કઈ વાંધો નથી. સરવાળો કરવાની છૂટ છે, બાદબાકી કરવાની કોઈ છૂટ નથી. બાદબાકી નીજ એટલે નીચ કરવાની. હવે જો આ બેનો સરવાળો કરવાથી તો a પ્લસ બી આવશે, મને a માઇનસ બી જોઈતું છે. ક્યાં કરે? જોજો, હું કરા આ બેનો સરવાળો જ ને લાવા a માઇનસ બી. કેવી રીતના? તો અહીંયા માઇનસ લાવવાનું છે, અને અહીંયા માઇનસ લાવવા માટે આખાને -1 વડે ગુણવાનું. અસમતાનો નિયમ એવું કે માઇનસ વડે ગુણીએ તો અસમતા પલટાઈ જાય. 0 ગુણ્યા -1 0, લેસ ધેન નું ગ્રેટર ધેન, અને માઇનસ વડે ગુણીએ તો માઇનસ બી, અને માઇનસ વડે ગુણીએ તો -π/2. હજી બી આ બેનો સરવાળો કરવામાં એક તકલીફ છે. હું ખબર? આમાં લેસ ધેન છે, આમાં ગ્રેટર ધેન. બેવમાં લેસ ધેન હોવું જોઈએ, કાં તો બેવમાં ગ્રેટર ધેન. તો આને લેસ ધેન માં ફેરવવા માટે આખું ઉલટું લખી કરો. -π/2 આગળ, લેસ ધેન માઇનસ બી, લેસ ધેન 0. હવે આ બેનો સરવાળો કરો, બંનેનો સરવાળો કરતા. ચાલો, 0 માં -π/2 ઉમેરીએ તો -π/2. કીર્તન કુમાર, a માં માઇનસ બી ઉમેર, a માઇનસ બી. π/2 માં 0 ઉમેર, આવી ગયું a માઇનસ બી નું ચરણ. -π/2 થી +π/2 એટલે કે કયું ચરણ? કયું ચરણ? -π/2 નીચે આવે, +π/2 ઉપર આવે. -π/2 થી +π/2 એટલે કયું ચરણ? ચોથું ને પહેલું. માટે a માઇનસ બી એ ચોથા અથવા પહેલા ચરણમાં છે, અથવા પ્રથમ ચરણમાં છે. હવે ચરણ તો ખબર પડી ગઈ, પણ કોસ લેવાનું કે સાઈન? જે વિધેય બેઉ ચરણમાં અલગ ચિહ્ન ધરાવે તે લેવાનું. પહેલામાં બધા જ ધન, ત્રીજામાં કોણ ધન, ચોથામાં કોણ ધન? કોસ. એટલે કોસ જે છે ને, કોસ એ પહેલામાં બી ધન ને ચોથામાં બી ધન, ને સાઈન પહેલામાં ધન ચોથામાં ઋણ. એટલે સાઈન લેવાનું. કેમ સાઈન લેવાનું? ચિહ્ન જુદા એટલે કેમ? પણ એવું તો શું કારણ કે ચિહ્ન જુદા હોય તે જ લેવાનું? કેમ કે તમે કોસ લેહો ને તો કોસનો જવાબ 1/2 આવે ને. કોસ a માઇનસ બી તમે 1/2 લઈ આવો ને, તેનો મતલબ a માઇનસ બી કેટલા ખબર? એનો મતલબ એવો છે કે a માઇનસ બી બરાબર π/3 અથવા -π/3. એટલે તમે a માઇનસ બી ના બે જવાબ લાવ્યા. કેમ મેં -π/3 લખ્યો? કે કોસ -π/3 બી 1/2 થાય. માઇનસ ને ખાઈ જાય ને, cos π/3 1/2. ને -π/3 એ જવાબનો ભાગ કેમ બન્યો? કેમ કે ચોથું ને પહેલું બેવ ચરણ લેવાનું. કોસ પહેલા ચરણમાં π/3 જવાબ આપે, ચોથા ચરણમાં -π/3 જવાબ આપે. પણ મને જવાબમાં -π/3 જોઈતા નથી, અને જો -π/3 નહીં જોઈતા હોય તો કોસ લેવ જ નહીં. હું લેવો? સાઈન. સાઈન a માઇનસ બી બરાબર √3/2 લઈ આવો, તો તમને a માઇનસ બી નો જવાબ, પહેલા ચરણમાં સાઈન ધન આવે તો a માઇનસ બી નો જવાબ π/3 મળી જશે. ચોથા ચરણમાં સાઈન a માઇનસ બી પ્લસ √3/2 થવું શક્ય નથી. ચોથા ચરણમાં સાઈન ઋણ આવે, એટલે એક જ જવાબ આપે છે સાઈન. કોસ બે જવાબ આપે, સાઈન એક જવાબ આપે. એટલા માટે સાઈન લેવું પડે. સમજ પડી તમને મારી વાતમાં? સો ફાઇનલ થાય છે કે સાઈન આપણી મદદ કરશે આ દાખલામાં, કોસ નહીં કરી શકે. ઓકે, આ તમને બહુ ડિટેલમાં કરાવું છું. કેટલાક લોકો કોસ લઈને દાખલો કરી નાખે, જવાબમાં બી π/3 લઈ આવે, એને એમ લાગે કે મારો દાખલો સાચો છે, પણ એ ખોટો હોય. કેમ કે તમે પહેલા ચરણ સાથે કામ નથી કરતા, તમારે ચારે ચાર ચરણને ધ્યાનમાં લેવાના. આ ચરણ બરણ હોધે જ નહીં કે ચોથું ને પહેલું બે ચરણ છે, બધું ગયું તેલ લેવા, દાખલો સત્ત કરીને પટાઈ દે ખોટી રીતે, જવાબ સાચો જ આવે. રીત ખોટી હોય તો બી સાચી રીત આ છે, સાઈન લેવાનું છે. ચાલો ભાઈ, તો 0 લેસ ધેન a લેસ ધેન π/2 છે ધ્રુવમ. આગળ બોલ. 0 લેસ ધેન b લેસ ધેન π/2 છે ધ્રુવમ. કોસ કેટલા આપેલા છે?
કોસે. ધ્રુવમ કોસ બી કેટલા આપેલા છે? ધ્રુવમ આપણને હજી બે વસ્તુની જરૂર છે. કઈ બે વસ્તુ? બેવના સાઇન જોઈએ. કીર્તનમ કાટકોણ ત્રિકોણ, આ ખૂણો એ માની લે અને ખૂણો બી માની લે. સૂત્ર કોસ પાસેના છેદમાં કર્ણ. પાયથાગોરસનો પ્રમેય શું કે આનું માપ કેટલું? 7 નો વર્ગ 49, 1 નો વર્ગ 1 બાદ બાકી 49 માંથી 1 જાય તો 48, એટલે અહીંયા વર્ગમૂળ 48. 48 નું વર્ગમૂળ 16 ટાલી 48, 4 વર્ગમૂળ 3. સામેના છેદમાં સોરી પાસેના છેદમાં કર્ણ. ચાલો પાયથાગોરસનો પ્રમેય પરથી બોલજો. 14 નો વર્ગ 196, 13 નો વર્ગ 169 બાદ બાકી 196 માઇનસ 169 કેજો. 16 માંથી 9, 19 પર 18, 18 માંથી 16 જાય તો 2, 27 વર્ગમૂળ 27, 9 ટાલી 27 એટલે 3 વર્ગમૂળ 3. ધ્રુવાંશ કોસે પરથી આપણે શું શોધવાનું હતું? સૂત્ર સામેના છેદમાં કર્ણ 4 વર્ગમૂળ 3 છેદમાં 7, પણ પ્લસ આવે કે માઇનસ? માઇનસ આવે ને, કેમ? પહેલું ચરણ છે. એ અને બી પહેલા ચરણમાં પહેલું ચરણ. વાક્ય લખેલું નથી પણ હવે એ તો સમજી જા તમે. સાઇન બી પરથી કોસ બી પરથી સાઇન બી સામેના છેદમાં કર્ણ 3 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 14. આ વખતે તો ઋણ લેમ ને? ના, બી પણ પહેલા ચરણમાં એટલે ધન. ચાલો હવે આપણી વાત થઈ હતી તે પ્રમાણે આપણે શોધવાનું છે સાઇન એ માઇનસ બી, જેનો જવાબ શું આવવાનો છે તે તમને પહેલેથી જ ખબર છે. સાઇન એ માઇનસ બી સૂત્ર માઇનસ કોસે સાઇન બી. ધ્રુવમ કિંમત મૂકવામાં સાઇન એ કાસબી કીર્તન કોસે મંજુ સાઇન બી ગુણાકાર 4 13 ચોક 62. કોણ 62 બોલ્યું? 52 વર્ગમૂળ 3 છેદમાં 14 સતામ. હા પક સાતું સત્ય 49, 49 ના ડબલ 98. હા બરાબર છે. આ 3 વર્ગમૂળ 3 છેદમાં 14 સતામ 98, છેદ સમાન ઉપર બાદ બાકી 52 માંથી 3 જાય તો 49 વર્ગમૂળ 3 છેદમાં 98 ભાગ ચલાવે. 49 ના ડબલ 98 વર્ગમૂળ 3 ના છેદમાં 2 કેટલું ને જ આવે? સાઇન એ માઇનસ બી બરાબર √3/2. એ માઇનસ બી કાંટો ચોથામાં કાંટો પહેલામાં. ચોથા ચરણમાં તો સાઇન ઋણ આવે, એનો મતલબ 100% એ માઇનસ બી નો આ જવાબ પહેલા ચરણમાંથી તમને કઈ કિંમત આપશે? પાઈ બાય કેટલા? પાઈ બાય કેટલા? યાર √3/2 આવે, પાઈ બાય 3. દાખલો પૂરો. સમજ પડી વાતમાં? આવડી જાય? ઈઝી દાખલો છે. એમ ઈઝી જ છે ગણતરીમાં, પણ જો એ ગણતરી આખી કરવા માટેનું આ બધું જે ભાષણગીરી હતી તે મેઇન હતી. નેક્સ્ટ દાખલો. ચાલો એનો દોસ્તાર આવ્યો. a પ્લસ બી પાઈ બાય 4 લાવવાનું છે. હવે આમાં પેલી માથાકૂટ નથી, આ માઇનસ વાળી. ડાયરેક્ટ જ આ બેવનો સરવાળો કરી દેજો. બરાબર, થોડીક સ્ટાર્ટિંગ બતાવી દેમ. 0 લેસ ધેન a લેસ ધેન પાઈ બાય 2, 0 લેસ ધેન b લેસ ધેન પાઈ બાય 2. a પ્લસ બી નું ચરણ જોઈતું હોય તો આ બેનો સરવાળો તો થાય ને. ઇનઇક્વાલિટીની બાદબાકી નહીં થાય પણ સરવાળો થાય. 0 વત્તા 0 0, a નો ને b નો સરવાળો a પ્લસ બી પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પાઈ. કયું કયું ચરણ? 0 પાઈ બાય 2 પાઈ. 0 થી પાઈ કયું કયું ચરણ? પહેલું ને બીજું. એનો મતલબ a પ્લસ બી કાંટો પહેલામાં કાંટો બીજામાં. કોસ શોધો કે સાઇન? જે ચિહ્ન બદલે તે શોધવાનું. યસ, કોસ શોધવાનું. આમાં કોસ જે છે તે ધન ને આમાં કોસ જે છે તે ઋણ, એટલે આમાં તમારે શોધવાનું છે કોસ a પ્લસ બી. સાઇન a પ્લસ બી થી જેનો દાખલો કર્યો તેનો જવાબ તો આવે પણ એ દાખલાના માર્ક કપાય. સમજી જશે? સાઇન a પ્લસ બી થી બી જવાબ તો આવે. હા પૂછીશ. પેપર કેમ? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. શું કરીએ આમાં? tan a બરાબર ટોન આપેલા છે ને tan b બરાબર 1/2 આપેલા છે. a અને b 0 થી પાઈ બાય 2 ની વચ્ચે છે. a માઇનસ બી બરાબર પાઈ બાય 4 લાવવાના છે. શું કરીએ? જલ્દી રકમ જોઈ લીધી ને બધાએ? a માઇનસ બી પાઈ બાય 4 લાવવા અહીંયા બી કાંટો સાઇન કાંટો કોસ કાંટો ટેન કાંટો કોટ કઈ એક ખોટવું પડે. હવે જો 0 લેસ ધેન a લેસ ધેન પાઈ બાય 2, 0 લેસ ધેન b લેસ ધેન પાઈ બાય 2,
એ માઇનસ બી નું ચરણ શોધો. કેવી રીતના શોધીએ? ધ્રુવાંશ તું મને કહી દે. એ માઇનસ બી નું ચરણ શોધવાની પ્રક્રિયા. એ માઇનસ બી કરી નાખ્યા બેવની બાદબાકી. બાદબાકી કરવું ખોટું સ્ટેપ છે, સરવાળો કરવું સાચું સ્ટેપ છે. સરવાળો કરવા માટે અહીંયા માઇનસ બી બનાવવા પડે. માઇનસ બી બનાવવા માટે 2 વડે x વડે ગુણાકાર 0 ગુણ્યા માઇનસ 0 લેસ ધેન નું થાય ગ્રેટર ધેન. આ થાય માઇનસ બી ગ્રેટર ધેન અને માઇનસ વડે ગુણ્યા તો માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 લેસ ધેન માઇનસ બી લેસ ધેન 0. આ બેવનો કરો સરવાળો. 0 માં માઇનસ પાઈ બાય 2 મેળે તો માઇનસ પાઈ બાય 2. આ બેનો સરવાળો થાય a માઇનસ બી પાઈ બાય 2 પ્લસ 0 થાય પાઈ બાય 2. માટે a માઇનસ બી નું ચરણ. a માઇનસ બી એ કયા કયા ચરણમાં છે? ત્રીજા ને ચોથામાં ને. એ માઇનસ પાઈ બાય 2 નીચે આવે, પ્લસ પાઈ બાય 2 ઉપર. આ ઘણા શું કરે ખબર સર? ચોથું ને પહેલું થોડું કહેવાય, પહેલું ને બીજું કહેવાય. સર જો પાઈ ભાઈ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 પર જવાનું. નાનાથી મોટા પર જાય તો એન્ટી ક્લોક, ભાઈ ક્લોક વાઇઝ તમે જાય તો ખોટું કહેવાય. ચાલો હવે શું લઈએ આમાં? સાઈન એ માઇનસ બી હોતું, કોસ એ માઇનસ બી હોતું, શું હતું? ચોથા ચરણ ને પહેલા ચરણમાં જે નિશાની બદલે તે હોટવાનું. નિશાની બદલે સાઈન એટલે સાઈન હોટવાનું. પરંતુ મેં અહીંયા શું હોટા ખબર? 10 હોટા. કેમ ખબર? દાખલો બહુ શોર્ટમાં પથે, કેમ કે ટેનના સૂત્રમાં બધું 10 10 10 જ હોય. એટલે આ બેવ 10 માં પટી જશે દાખલો. જ્યારે સાઈન કોસમાં પાછું અહીંયા ત્રિકોણિયા દોરવાના, સાઈન કોસ બધું 4 4 હોટવાનું. સમજી ગયા? વગર કઈ દોરીએ, વગર કઈ કરીએ, દાખલો સસ્તામાં પથે 10 થી. 10 એ માઇનસ બી બરાબર સૂત્ર માઇનસ 10 બી છેદમાં યસ માટે 10 a માઇનસ બી બરાબર કીર્તન 10 a ટોન 10 a બી સોરી 10 બી 1/2 1 પ્લસ ટોન ઇન્ટુ 1/2 સાધુરૂપ. ટોન દુ 6 માંથી 1 બાદ કરી દઈએ એટલે 5. આ ક્રોસ ગુણાકાર 2 એકા 2, આ ટોન એકા ટોન 2 ને ટોન 5, છેદ બેવના કેન્સલ એટલે જવાબ આવ્યો 1. અને 10 માં 1 ક્યારે આવે? 45 એટલે પાઈ બાય 4. a માઇનસ બી બરાબર પાઈ બાય 4. 10 માં ચોથા ચરણમાં પ્લસ 1 નહીં આવે ના, ચોથા ચરણમાં 10 ઋણ છે. એટલા માટે પ્રથમ ચરણની કિંમતને જ સ્વીકારી આપણે. સમજ પડી દાખલામાં? 10 દાખલો બહુ શોર્ટકટમાં પટાઈ દીધો. ચાલો સેમ એના જેવો દાખલો. a પ્લસ બી પાઈ બાય 4 લાવવાનું છે તો a પ્લસ બી નું ચરણ. અને આ વખતે a પ્લસ બી નું ચરણ આવશે પહેલું ને બીજું. અને પહેલા ને બીજા બેવ ચરણમાં 10 પોતાની નિશાની બદલે તો 10 થી આ દાખલો કરી નાખજો. બરાબર? 10 a પ્લસ બી થી કરજો. હોમવર્કમાં આપું છું, બહુ હેલો દાખલો છે. ચરણ જોવાનું ભૂલતા નહીં, ચરણ શોધવાનું. ચરણ શોધો. શાનું ચરણ? a પ્લસ બી નું. ચાલો હવે એક સરસ સુંદર મજાનો દાખલો છે. એના માટે હું તમને એક વસ્તુ પહેલા શીખવાડી દઉં છું. એ વસ્તુ જે છે તેનું નામ છે યોગ વિયોગ. યોગ વિયોગ. જો તમને a ના છેદમાં બી બરાબર c ના છેદમાં ડી આપેલું હોય ને તો આમાં તમે યોગ વિયોગનું સ્ટેપ કરી શકો છો. કયું સ્ટેપ કરી શકો છો? યોગ વિયોગ. એટલે કે તમે લખી શકો છો, યોગનો મતલબ સરવાળો, વિયોગ એટલે બાદબાકી. એટલે તમે અંશમાં આ બેવનો સરવાળો લખી શકો છો a પ્લસ બી, ને છેદમાં આ બેની બાદબાકી લખી શકો છો a માઇનસ બી. પણ આ વસ્તુ બેવ સાઈડ કરવાની. એટલે આ બેનો સરવાળો c પ્લસ ડી ને આ બેની બાદબાકી. આ કર્યું તમે યોગ વિયોગ. તમે યોગ વિયોગની જગ્યાએ વિયોગ યોગ બી કરી શકો. વિયોગનો મતલબ ઉપર બાદબાકી નીચે સરવાળો, વિયોગ યોગ. સમજી ગયા? તમે ખાલી યોગ બી કરી શકો છો, અંશમાં યોગ. એટલે કે a પ્લસ બી છેદમાં બી બરાબર c પ્લસ ડી છેદમાં ડી. તમે ખાલી વિયોગ બી કરી શકો, a માઇનસ બી છેદમાં બી c માઇનસ ડી છેદમાં ડી. તમે છેદમાં બી યોગ કરી શકો. ઉપર a બેઠો, નીચે a પ્લસ બી બરાબર c ના છેદમાં c પ્લસ ડી. સમજ પડી? બધાના જવાબ હરખા જ આવે. એક એક્ઝામ્પલ આપું તમને. આપેલું હોય કે 3/5 બરાબર 6/10. શું મેં આ સાચું લખ્યું? શું આ બે સરખા છે? બે ભાગ ચાલે એટલે થયું ને, 2 ટાલી 6 2 5 10. હવે જો આમાં યોગ વિયોગ કરું, 3 ને 5 નીચે 3 માંથી 5 જાય તો -2, 6 ને 10 16, 6 માંથી 10 જાય તો -4.
હવે 2 ચોક 8 થાય. પહેલા તો આ માઇનસ કેન્સલ, તો આ 2 ચોક 8 નો 4 ને આ 4 ચોક 16 નો 4, બેવમાં 4 ઇક્વલ ટુ 4 હરખું આવ્યું ને? સમજ પડી? ઓકે. સો આઈ હોપ કે તમને સ્ટેપ ક્લિયર છે, યોગ વિયોગમાં સમજ પડી ગઈ છે. હવે ચાલો આ રકમને એકવાર ધ્યાનથી જોઈ લો. રકમમાં તમને પહેલા આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર થીટા, આલ્ફા માઇનસ બીટા બરાબર ફાઈ, આ છે ફાઈ. પછી એના પછી રકમમાં આપેલું છે ટેન આલ્ફાના છેદમાં ટેન બીટા બરાબર એક્સના છેદમાં વાય. તો આ વસ્તુ સાબિત કરી દો. 3 વસ્તુ આપેલી છે, એના પરથી આ સાબિત કરવાનું છે. મતલબ આના પરથી આ લાવવું પડશે તમારે. કીર્તન બોલતો રહેજે. અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા માઇનસ બીટા બરાબર ફાઈ. પછી આગળ શું આપેલું છે વાંચું. ટેન આલ્ફાના છેદમાં ટેન બીટા બરાબર કેટલા આપેલા છે? એક્સના છેદમાં વાય. જે જવાબ છે તેમાં લાવવાનું છે એકવાર ધ્યાનથી જોઈ લો. થીટા ને ફાઈ ની એન્ટ્રી કરવાની છે. આલ્ફા ને બીટા ને થીટા ને ફાઈ માં લઈ જવાના છે. જમણી સાઈડ એક્સના છેદમાં વાય ની જગ્યાએ શું બનાવવાનું છે તે જુઓ. અહીંયા એક્સ પ્લસ વાયના છેદમાં એક્સ માઇનસ વાય મેં કેવી રીતના બનાવું? યોગ વિયોગથી. યોગ વિયોગથી. યોગ વિયોગની પ્રક્રિયા તમને તમારા જવાબ સુધી પહોંચાડશે. એટલે કે હવેથી કીર્તન કોઈ બી રકમમાં સવાલમાં કંઈક આવું આપ્યું ને જવાબમાં કંઈક આવું યોગ વિયોગ જેવું દેખાય એટલે યોગ વિયોગ કરી દેવાનો. પરંતુ યોગ વિયોગ કરવા પહેલા મેં એક વસ્તુ કરીશ. હું ખબર કઈ હખો? હું પહેલા સાઇન કોસમાં ફેરવીશ. ટેન આલ્ફા એટલે સાઇનના છેદમાં કોસ, ટેન બીટા સાઇનના છેદમાં કોસ, છેદનો કોસ જાય ઉપર. કોને નિયમ જ પડી? અને હવે આપણે કરીશું યોગ વિયોગ. આ લીટી નહીં લખે તો ચાલશે, પરંતુ પહેલો દાખલો છે એટલે લખું છું. યોગનો મતલબ આ બેવનો સરવાળો લખો અંશમાં. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, છેદમાં હું લખીશ આ બેવનો વિયોગ. સાઇન આલ્ફા કોસ બીટા એટલે બાદબાકી માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. યોગ વિયોગ કોઈ એક સાઈડ નહીં થાય કીર્તન, બેવ સાઈડ. એક્સ પ્લસ વાય છેદમાં એક્સ માઇનસ વાય. અને આનું સાદુરૂપ બની ગયું સૂત્ર. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા છે સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટાનું, છેદમાં છે સૂત્ર સાઇન આલ્ફા માઇનસ બીટાનું. છેલ્લું સ્ટેપ મને કહી દો, પટી ગયો આ દાખલો. હા, આલ્ફા પ્લસ બીટા તમને રકમમાં આપેલું છે થીટા, ને નીચે આલ્ફા માઇનસ બીટા તમને રકમમાં આપેલું છે ફાઈ. આવી ગયો જવાબ. જોઈ લો જવાબ. આવ્યો ને? કઈ તકલીફ? વધ્યા આગળ? નેક્સ્ટ દાખલો. ઓકે, બધા દાખલા પૂરા. બસ હવે એક છેલ્લે સૂત્ર ખાલી લખાઈ દે, પછી કાલથી એના દાખલા ચાલુ કરીએ. કાલે તો લેક્ચર નહીં હશે કે મંગળવારે આપણે દાખલા કરવું. ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરના સૂત્ર. મારા હિસાબે આ સૂત્ર તમને તમારી સ્કૂલમાં ભણાવી દીધા હશે. બરાબર, ચાલો. તો પહેલું સૂત્ર. 4 સૂત્ર છે, 4. પહેલું સૂત્ર. હવે આ સૂત્ર છે ને ગુણાકારને સરવાળામાં લઈ જશે અથવા બાદબાકીમાં. જોયા કરજો. 2 ટાઈમ સાઇન આલ્ફા કોસ બીટા. સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. આ છે પહેલું સૂત્ર. બીજું સૂત્ર 2 કોસ આલ્ફા સાઇન બીટા. સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. ત્રીજું સૂત્ર 2 ટાઈમ કોસ આલ્ફા કોસ બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. ચોથું સૂત્ર 2 સાઇન આલ્ફા સાઇન બીટા. સૂત્ર છે કોસ, કઈ હકો કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. તમે કહો સર આ છેલ્લામાં કેમ બદલાઈ ગયો? શું કરું, સૂત્ર છે. પહેલા ટોનમાં આલ્ફા પ્લસ બીટા આવ્યો, પછી આલ્ફા માઇનસ બીટા, છેલ્લામાં પહેલા આલ્ફા માઇનસ બીટા પછી આલ્ફા પ્લસ બીટા.
શું લાગે આ 4 સૂત્ર તમને યાદ રહી જશે કે નહીં? એમ કે જોજો, 2 cos alpha cos beta, પછી એ 2 cos alpha sin beta. સૂત્ર મિક્સ થવાના થોડા ઘણા ચાન્સ છે અથવા બહુ વધારે ચાન્સ છે. તો જોજો, આ સૂત્ર એકચ્યુઅલી તમે આ રીતના મોઢે કરો ને, આ ખરેખર બહુ અઘરું કામ છે. આ સૂત્ર એમ ભલે બહુ હેલા લાગે પણ કન્ફ્યુઝ કરે. જ્યારે દાખલા વાપરીએ ને ત્યારે ક્યારે કયું આવે, આમાં આ લખાઈ જાય, આમાં આ લખાઈ જાય. એક વસ્તુ તમને ક્લિયર ખબર પડી ગઈ છે કે 4 સૂત્રમાં પહેલા પ્લસ આલ્ફા પ્લસ બીટા છે, પછી આલ્ફા માઇનસ બીટા, એટલે કે પહેલા સરવાળો આ બેવનો ને પછી એ બેવની બાદબાકી. બસ એક આ છેલ્લું સૂત્ર છે ને, આ 2 વખત સાઈન વાળું, તેમાં પહેલા બાદબાકી પછી સરવાળો. આ સૂત્રને યાદ રાખવાની એક બહુ મસ્ત, એટલે બહુ જ મસ્ત ટેકનિક છે. અને ટેકનિક જો તમે વાપરી લીધી એટલે આ સૂત્ર મસ્ત આવડી જશે અને કોઈ ભૂલહો નહીં પડે. આ સાઈનને એસ કહેવાનું, કોસને સી કહેવાનું. તો આ એસ, આ વત્તા એસ, આવી રીતના યાદ રાખવાનું. 2sc બરાબર s પ્લસ એસ. બોલજો, સેકન્ડ સૂત્ર 2cs. 2cs બરાબર શું બને? s માઇનસ એસ. એના ભાઈ ત્રીજું સૂત્ર 2cc. 2cc બરાબર c પ્લસ સી. 2cc બરાબર c પ્લસ સી. અને છેલ્લું 2ss. 2ss બરાબર c માઇનસ સી. 2ss બરાબર c માઇનસ સી, કૌંસમાં પહેલા બાદબાકી પછી સરવાળો. છેલ્લા સૂત્રમાં ખાલી ફરક છે, પહેલા બાદબાકી પછી સરવાળો. બાકી બધામાં બાય ડિફોલ્ટ, યાદ રાખજો, બાય ડિફોલ્ટ પહેલા આલ્ફા પ્લસ બીટા પછી આલ્ફા માઇનસ બીટા, પહેલા સરવાળો પહેલા બાદબાકી. છેલ્લામાં જ ખાલી ઊંધું થાય છે. સમજી ગયા? યાદ રહી જશે. તમારે આ રીતના મોડે કરવાના છે. 2cs s માઇનસ એસ, 2ss c માઇનસ સી, 2sc s પ્લસ એસ, 2cc c પ્લસ સી. સમજી ગયા? તમે મને કોઈ બી પૂછી લો, હું તમને આનો જવાબ કહી દઈશ. બોલ ધ્રુવન, કોઈ બી પૂછ. 2ss c માઇનસ સી. હા, ટેકનિક યાદ રાખવાની. જ્યારે બી સૂત્ર વાપરીએ પહેલા સરવાળો પછી બાદબાકી પૈટું. જ્યાં એસ બોલે ત્યાં સાઈન લખવાનું, જ્યાં સી બોલે ત્યાં કોસ. ને મેં આ 4 સૂત્ર આવી રીતના જ મોરે કર્યા છે. આવી રીતના કોઈ દિવસ મોરે કરવાની કોશિશ નથી કરી. સમજી ગયા? અત્યારે મેં આ 4 સૂત્ર બોર્ડ પર લખ્યા ને ત્યારે આવી રીતના જ યાદ કરીને લખ્યા છે. એવું નથી કે મને પહેલેથી આવી રીતના યાદ હતા. તમને સ્કૂલમાં આવું કંઈ શીખવાડતા નથી? કરાવ્યું છે ને? કીર્તનને કરાવ્યું છે. તમે ક્યાં પાછળ ચાલો છો? અનબિલીવેબલ. વામદોદ પાછળ. જેમ પટેલ મારો ચેપ્ટર પટી ગયેલો હતો એ વાત મળી? પટી ગયો ને? ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? ચાલો કઈ છોડો, બરાબર છે, બહુ સારી વાત છે. આવડી જશે, વાંધો નહીં આવે ને? તો બસ આજનો લેક્ચર પૂરો થાય છે. મંગળવારે મળીશું. મસ્ત તૈયારી કરતા રહેજો, દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. મંગળવારે મને બધું હોમવર્ક કમ્પ્લીટ જોઈશે, આ તમને કહી દીધું. ને સૂત્ર મોરે કરીને આવજો. ચાલો મળીએ મેથ્સમાં મંગળવારે.